મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. રાજબા મહારાજના મહામુક્ત હતા. ત્યાગ વૈરાગ્યનું એમનું અંગ, છતાં એના હૃદયમાં ભક્તિ પણ એવી હતી. એ સેવા પણ ખૂબ કરતા. લાડુબા જીવુબા સાથે રહી રાજબા મહારાજ માટે થાળ કરવા, એમની તૈયારીઓ કરવી, વાસણ ઉટકવા, ભક્તો આવતા હોય તો એમને માટે રસોઈ વગેરે બનાવવી, એ ભાવથી સેવાઓ પણ કરતા. તપશ્ચર્યા પણ એમની એવી કે એમના શરીરમાં ખાલી હાડ ચામ રહેલા, નાડીઓ ઉઘાડી દેખાતી. દેવહૂતિ માતા અને પાર્વતીજી એણે તપ કરીને શરીર કૃશ કરી નાખ્યું હતું. એવું જ રાજબાઈએ પણ એમના શરીરને કૃશ કરી નાખ્યું હતું. એવા એમના તપ, વ્રત, ત્યાગ વગેરે હતા. અને મહારાજમાં પણ એવી એમને પ્રીતિ. એમને મહારાજમાં કેવું હેત. એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં હતા, ત્યારે અડધી રાત્રે મહારાજ માણકી ઉપર પલાણ નાખી અને કુંડળ સુધી સવાર થતા તો કુંડળ મહારાજ પહોંચ્યા. ત્યાંથી ઘોડીએ આગળ ડગ માંડવાનું બંધ કર્યું. ગઢપુર તરફ પાછી વળે. મહારાજ ઘોડીને આગળ લઈ જવા કરે. ત્યારે સોમલા ખાચરે પૂછ્યું, મહારાજ આ ઘોડી આમ કેમ કરે છે? એટલે મહારાજ કહે, ઘોડીને કાંઈ થયું નથી, પણ અમારા પ્રેમી ભક્તો લાડુબા, જીવુબા, રાજબા એ ગઢડામાં રહી અમારું તીવ્ર ભાવથી ભજન કરે છે. એમની રજા લીધા વિના અમે આવ્યા છીએ, એટલે ઘોડીની વૃત્તિને પકડી રાખી છે એમણે, એટલે ઘોડી પાછી વળે છે. પછી મહારાજ ઘોડીને પાછી વાળીને ગઢપુર આવ્યા અને સૌ બહેનોને દર્શન આપ્યા. મહારાજ રજા લીધા વિના ગયા. આ બહેનોને અતિ વિરહ થયો અને મહારાજને એવા તો સંભાળ્યા, માણકીની વૃત્તિને ખેંચી અને મહારાજને આવવું પડ્યું. એ અનંત કોટી બ્રહ્માંડનો ધણી, સર્વ સ્વતંત્ર એવા પરમાત્મા, પણ આવા પ્રેમી ભક્ત એને વશ થવું પડે. મહારાજ પાછા આવ્યા, દર્શન દીધા. આવા ભગવાનમાં પ્રીતિવાળા આ રાજબા હતા. શ્રીજી મહારાજ અંતર ધ્યાન થયા પછી રાજબાને મહારાજનો ખૂબ વિયોગ થતો. મહારાજના દર્શન વિના રહી શકતા નહીં. વિરહ પીડા એને બહુ સતાવતી અને મહારાજના વિયોગમાં રાજબા ખૂબ રડતા. એની આંખમાંથી આંસુ સુકાતા નહીં.
એક તો તપે કરીને હાવ કૃશ શરીર થયેલું, એમાં મહારાજના વિરહમાં એમને રડે રાખે, વારે વારે મહારાજની યાદી આવે રાખે. એ જોઈ મોટીબાના દિલમાં દયા આવી. જીવુબાએ રાજબાને કીધું, રાજબા આમને આમ ક્યાં સુધી રેડા કરશો? ત્યારે રાજબાએ રડતા રડતા કીધું, પણ મહારાજ વિના કેમ જીવાય? આપણો પ્રાણનો આધાર તો મહારાજ ગયા, એમના વિના મને ક્યાંય ચેન પડતું નથી. મહારાજ વિના એટલે મોટીબાએ આ રાજબા ને એવા મહારાજમાં પ્રીતિવાળા જેતપુરના રામબાઈ હતા, જેનું પહેલાનું નામ કડવીબાઈ. આ રાજબા અને આ રામબાઈને જીવુબાઈએ એવું કીધું કે ગોપાળાનંદ સ્વામીએ તમારા જેવા વિરહી ભક્તો ઉપર અતિશય દયા કરી અને શ્રી હરિજીની ચેષ્ટાઓના પદો રચાવ્યા છે. જો તમે મહારાજની ચેષ્ટાના પદો ગાવો તો અંતરમાં શાંતિ થાય અને શ્રીજી મહારાજનું સમીપપણું અનુભવાશે, વિરહનું દુઃખ મળશે. માટે હવેથી તમે રડવાનું બંધ કરી પ્રેમ ભીના હૃદયે નિત્ય શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાના પદો બોલજો. મહારાજ જરૂર તમારા વિરહનું દુઃખ ટાળશે. આવું જીવુબાઈએ આ રાજબા રામબાઈ એમને કહ્યું. એ ખરડા મંગાવી એ નિયમ ચેષ્ટાના પદો, વંદુના પદો એમને શીખી અને આ રાજબાઈ ગદગદ ભાવે પ્રેમ ભીના હૃદયે પ્રથમ શ્રીહરિને ચરણે રે શીશ નમાવું નવતમ લીલા રે આ પદો બોલવા લાગ્યા. એ પદ બોલ્યા પછી વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ, એ પદ બોલતા બોલતા એમનું હૃદય ભરાઈ ગયું અને રડી પડ્યા. આ નિયમ ચેષ્ટાના અને વંદુના પદો એવા છે, મહારાજના વિરહમાં એ સંતો, એ પ્રેમી ભક્તો ઝૂરતા. એટલે ગોપાળાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોને કહેલું કે બધા ભક્તોને મહારાજની સ્મૃતિ થતી રહે, ભૂલાય નહીં, એને માટે આવા પદો બનાવો કે મહારાજની આખા દિવસની આમ સ્વાભાવિક ચેષ્ટા હોય. મહારાજની કેવી રુચિ હતી, મહારાજ કેવી રીતે સૂતા, કેવી રીતે બેસતા, કેવી રીતે જમતા વગેરે, અને મહારાજની મૂર્તિનું વર્ણન હોય, જેથી કરીને મહારાજની ભેળા જ હોય એવું અનુભવાય, મહારાજની સ્મૃતિ થાય. એટલે બધા સંતોએ પદો બનાવેલા, એમાં પ્રેમાનંદ સ્વામી એમના પદોની પસંદગી થઈ અને એ દરરોજ બોલવા માટેની આજ્ઞા કરી. એટલે મહારાજની સ્વાભાવિક ચેષ્ટાના પદો છે, છતાં એને નિત્ય નિયમના પદો કહે. અને સ્વામીએ બધાને એવી આજ્ઞા કરી કે આ પદો દરરોજ બોલવા એવું નિયમ, એટલે નિયમ ચેષ્ટા કહેવાય. ભગવાનમાં હેતવાળા ભક્તોએ આ પદો દરરોજ પ્રેમ ભીના હૃદયે
મહારાજની મૂર્તિને સંભાળીને ગાવા જોઈએ. આ રાજબા, રામબા વગેરે આ બહેનો દરરોજ સાંજે નિત્ય નિયમના પદો બોલે, વંદુના પદો બોલે. એમાં બોલતા બોલતા રાજબાનું હૃદય ભરાઈ ગયું, રડી પડ્યા, બોલવાનું બંધ થઈ ગયું. એ વખતે મહારાજ, શ્રીજી મહારાજ દિવ્ય રૂપે પ્રગટ થયા. રાજબાના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, રાજબા. રાજબાઈએ આમ ઊંચું જોયું, ત્યાં તો સામે મહારાજ ઊભા હતા, પોતાના પ્રાણનાથ. એમને આમ સામે જોયા. રાજબાની રોમાવલી ખડી થઈ ગઈ, ગદગદ કંઠ થઈ ગયા. મહારાજે રાજબાને કીધું, રાજબા, હું સદાય સત્સંગમાં પ્રગટ છું, તમારી સાથે છું. મંદ મંદ હસતા મહારાજે આમ દર્શન દીધા. રાજબાઈએ હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે મારી ભેળા રહેજો, મને દર્શન દેતા રહેજો. મહારાજ બહુ દયા કરી. વિહારીલાલજી મહારાજે આચાર્યોદય પ્રભાવ નામનો ગ્રંથ છે, એમાં આ પ્રસંગ લખ્યો છે. ને રાજબાઈએ મહારાજને સ્તુતિ કરી. દેવાધિદેવ દિનવત્સલ હે દયાળ, દારિદ્ર દુઃખ દળી સદ્ય કરો સુખાળ. આનંદ કાંદ પદ પદ્મ પરોપકારી, વંદુ શ્રી ધર્મ સુત હે વિભુ વિઘ્નહારી. છે ભાનુ કોટી સમ ઉજ્જવલ અંગ આપ, પ્રૌઢ રહ્યો પ્રસરી પૃથ્વી વિશે પ્રતાપ. કલ્યાણકારી કળી માહી કૃપા તમારી, વંદુ શ્રી ધર્મ સુત હે વિભુ વિઘ્નહારી. મહારાજની પ્રાર્થના કરી, મહારાજ દયા કરીને અમારી ભેળા રહેજો, દર્શન આપજો. મહારાજે અતિ મધુરા વચને કહ્યું કે બહેનો, આ રીતે જે કોઈ અમારી સ્વાભાવિક ચેષ્ટા બોલે તેના ઉપર અમે ખૂબ જ રાજી થઈએ છીએ. માટે તમે નિત્ય આ રીતે ચેષ્ટા બોલજો, તેથી અમે તમને દર્શન આપશું અને અમારા વિયોગનું દુઃખ કાપશું. એમ કહી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી તો દરરોજ ને માટે આ રાજબા, રામબા, લાડુબા, જીવબા વગેરે બહેનો તો હોય, આ મહારાજની સ્વાભાવિક ચેષ્ટાના પદો બોલતા. એ ચેષ્ટા પૂરી થઈ રહે એટલે મહારાજ એમને નિત્ય દર્શન આપતા. એમનું જીવન બની ગયું. ક્યારેક તો મહારાજ ચેષ્ટાના અંતે દર્શન આપી પુષ્પનો ગુચ્છ આપે. મહારાજ આવ્યા હોય ને હાથમાં પુષ્પનો ગુચ્છ હોય એ મહારાજ આપે. ક્યારેક મહારાજ પોતાના કંઠમાંથી પ્રસાદીનો હાર આપે. આ રીતે પ્રેમથી એ મહારાજના ચેષ્ટાના પદો બોલતા અને મહારાજ એમને દર્શન આપતા. અને ક્યારેક ક્યારેક મહારાજ રાજી થઈ આવી રીતે ગુચ્છ, પ્રસાદીનો હાર પણ મહારાજ એમને આપતા. આવો રાજીપો મહારાજનો એમના તરફ રહેતો. આપણે પણ
આ મહારાજના નિત્ય નિયમના પદો, વંદુના પદો એ એકદમ પ્રેમ ભાવથી મહારાજનો મહિમા સમજી અને એ ગાઈએ, વ્રતિ રાખીને બોલીએ તો મહારાજનું સુખ જરૂર આવે. મહારાજમાં એવી પ્રીતિ વધતી જાય અને ભગવાનનું દર્શન થાય. આજે સંતોએ નિત્ય નિયમ બધા ગોઠવા છે ને ભાઈ, ભગવાનની આરતી હોય કે આ નિત્ય નિયમના પદો દરરોજ બોલવાના હોય, એ બહુ વિચારીને ગોઠવેલા છે. એનો ખૂબ મોટો મહિમા છે. ભગવાનના ભક્તોએ આ પદો દરરોજ બોલવા જોઈએ. અને આ રાજબા, એમને મહારાજમાં એવું હેત, મહારાજના વિરહ વિના રહી ન શકે. આ પદો બોલે અને મહારાજ એમને દરરોજ દર્શન આપતા. મહારાજ ધામમાં પધાર્યા પછી 19 વર્ષ રાજબા આ લોકમાં રહ્યા છે. એ ધામમાં ગયા એ પ્રસંગ આપણે આવતા પ્રસંગમાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.